મહેસાણાથી દ્વારકા જવા માટે મિત્રો 4 બસો છે। જે મિત્રો કઈ કઈ બસો છે અને કેટલા વાગે નીકળે છે અને કેટલો સમય લાગે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર જોવાની છે। અને તમારે પણ આ એપ્લિકેશનને યુઝ કરવું છે તો તમે યુઝ કરી શકો છો, તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે। તો આપણે આ એપ્લિકેશનને કઈ રીતે યુઝ કરવાનું છે એની પણ લાસ્ટમાં તમને માહિતી મળી રહેશે કે આ એપ્લિકેશનને કઈ રીતે તમારે યુઝ કરવાનું છે ઘરે બેઠા। તો આપણે બસો જોઈ લઈએ। તો મિત્રો 4 બસો છે અહીંયા। તો કઈ કઈ છે? ગુર્જર નગરી, સ્લીપર અને સ્લીપર। તો એમાંથી મિત્રો 3 છે મહેસાણા દ્વારકા છે મિત્રો, એમાંથી એક ગુર્જર નગરી છે અને 2 સ્લીપર છે। અને એક છે મિત્રો ગુર્જર નગરી મહેસાણાથી ખંભાળિયા, તો જામનગર, બરાબર છે। જે મિત્રો તમને જામનગર જવું હોય ને તો પણ આ બધી બસો તમને રૂટમાં મળી રહેશે। તો ક્યાં થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે એ સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ। તો મિત્રો પહેલી છે ગુર્જર નગરી, જે મહેસાણાથી ખંભાળિયા જામનગર છે। જે મિત્રો નીકળે છે ક્યાં થઈને? તો બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ થઈને જામનગર નીકળે છે। જે મિત્રો 8:15 નીકળે છે। અને જે મિત્રો તમને પહોંચાડશે 4:45 અને જેનો ટાઈમ છે ટોટલ તમને પહોંચાડવાનો તો 8 કલાક અને 30 જે મિત્રો લાઈવ પ્રૂફ તમે જોઈ રહ્યા છો, એટલે કે આ એપ્લિકેશનને પણ તમે ઉપયોગ કરી શકો છો। એનું ભાડું પણ કેટલું છે એ પણ મિત્રો અહીંયા લખેલું જ આવે છે આ એપ્લિકેશનની અંદર। પછી બીજા નંબરની છે મિત્રો ગુર્જર નગરી મહેસાણાથી દ્વારકા। તો ક્યાં થઈને નીકળે છે? તો ટૂંકમાં લખેલું આવે છે અહીંયા નાના અક્ષરમાં, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ ને જામનગર અહીંયા ટૂંકમાં લખેલું આવે છે। જેના કલાક થશે 8 કલાક ને 20 કેટલા વાગે નીકળે છે? તો 16 એટલે કે 4:30। તો મિત્રો અહીંયા 4:30 નીકળે તો રાતે 12 વાગે તમને પહોંચાડી દેશે। તો આ રીતે મિત્રો એનો ટાઈમ છે। તો ત્રીજા નંબરની વાત કરીએ મિત્રો, સ્લીપર છે, જે મહેસાણાથી દ્વારકા છે। તો ક્યાં થઈને નીકળે છે? તો મિત્રો એ છે મિત્રો અહીં જે નીકળે છે ક્યાં થઈને નીકળે છે એ તમે જુઓ, અલગ અલગ તમને આ રીતે સ્ટેશનો મળે છે। તો ટૂંકમાં અહીંયા લખેલું છે મિત્રો, જુઓ અહીંયા રાણીપ, અમદાવાદ, લીંબડી, રાજકોટ, તો અહીંયા ધ્રોલ અને જામનગર અહીંયા ટૂંકમાં લખેલું છે નાના અક્ષરે, આપ જોઈ શકો છો। તમે પણ મિત્રો એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો એકદમ આરામથી। કઈ રીતે આપણે યુઝ કરવાનું છે એ પણ હું તમને થોડુંક એન્ડમાં બસની માહિતી આપી રહ્યું એટલે તમને શીખવાડી દો એપ્લિકેશનને આપણે કઈ રીતે યુઝ કરવાનું છે। અને છેલ્લા નંબરની છે મહેસાણા દ્વારકા સ્લીપર, જે મિત્રો 7 વાગે નીકળે છે અને 5 વાગે તમને પહોંચાડે છે અને એના ટોટલ સમય ચાલવાના છે 10 કલાક। તો ક્યાં થઈને નીકળે છે? તો રાણીપ, અમદાવાદ, લીંબડી, રાજકોટ, ધ્રોલ અને જામનગર થઈને ખંભાળિયા થઈને નીકળે છે, જે તમને દ્વારકા પહોંચાડશે 5 વાગે। તો હવે મિત્રો આ એપ્લિકેશનને આપણે કઈ રીતે ઉપયોગ કરવાનું છે? પહેલાં તો મિત્રો તમારે અહીંયા તારીખ જોઈ લેવાની છે। અહીંયા તારીખ તમને બતાવે, તારીખ વાઇઝ તમારે કઈ તારીખનું ટાઈમ ટેબલ જોવું છે તો અહીંયા તમને ટાઈમ ટેબલ આ રીતે તમને દેખાડશે। અને વાત કરીએ કે આ એપ્લિકેશનને આપણે કઈ રીતે ઉપયોગ કરવાનું છે, તો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે। એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળશે। જેવું તમે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનને ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા આ ઓપ્શન મળશે આ ટાઈપના અલગ અલગ તમારે, બરાબર। તો અહીંયા એક ઓપ્શન છે સમયપત્રક। જો તમારે એસટી બસનું ટાઈમ ટેબલ ચેકિંગ કરવું છે આવતીકાલનું કે આવનારા સમયનું, તો અહીંયા સમયપત્રક ઉપર આપણે ક્લિક કરવાનું। ક્લિક કર્યા પછી મિત્રો આપણે દાખલા તરીકે અત્યારે મહેસાણાથી જામનગર કર્યું હતું, તો અહીંયા હું મહેસાણા કરું છું। આ રીતે તમારે લખવાનું છે, તો અહીંયા ઓટોમેટિક મહેસાણા આવી જશે। તો જો આ મહેસાણા આવી ગયું છે, આપણે એની ઉપર ક્લિક કરવાનું અને અહીંયાથી આપણે જામનગર કરી લઈએ। તો ચલો આપણે અહીંયા જામનગર લખી લઉં છું। તો જો અહીંયા જામનગર આવી ગયો, એની પર આપણે ક્લિક કરી લેવા। હવે મહેસાણાથી જામનગર, તો મિત્રો અહીંયા શોધો, અહીંયા તારીખ તમારે સેટ કરી લેવાની છે અને ના કરો તો કોઈ વાંધો નથી, એની અંદર આવનારી તારીખો પણ બતાવે જ છે। તો હું શોધો ઉપર ક્લિક કરું છું। તો હાલ અહીંયા 3 બસો છે, પણ મિત્રો આવતીકાલની વાત કરીએ 22 તારીખની, એની ઉપર ક્લિક કરું તો 4 બસો થઈ ગઈ છે। જો કારણ કે એક બસ નીકળી ગયેલી છે, વહેલાનો સમય છે એટલે। તો આ રીતે તમે કોઈ પણ વસ્તુનું ટાઈમ ટેબલ જોઈ શકો છો। તો માહિતી તમને મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો। અને કોઈ પણ એસટી બસના રૂટની માહિતી તમારે મેળવવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે ગુજરાતી ભાષાની અંદર, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।